છેલ્લા 2-3 દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે। એ મુદ્દો છે એ સાબરકાંઠાની દૂધ ડેરી બનાસ ડેરીની બહાર પહોંચે છે, ત્યાં ઉગ્ર આંદોલન થાય છે અને આંદોલન એટલું હિંસક બની જાય છે કે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે। પશુપાલકોને એવું લાગ્યું કે આ આટલું મોડું થાય છે એટલે કદાચ આપણને પૂરતો ભાવ વધારો મળી શકે એમ નથી। પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું। ભાવ વધારો ડીલે કરવામાં આવે એટલે કોઈને પણ શંકા કુશંકાઓ જન્મે, એટલે એ લોકોને શંકા ગઈ કે આ વખતે અમને ભાવ વધારો ગઈ સાલના કમ્પેરિઝનમાં ઓછો મળવાનો હોય એવી એમને શંકા હતી। આપણા દેશમાં સહકારનો મતલબ એ ખેડૂત અને પશુપાલકો માટે બનેલી એ સહકારી સંસ્થાઓ છે। વર્ષોથી આ ખેડૂત અને પશુપાલન સાથે જોડાયેલા નેતાઓ આની અંદર પોતાનું સામ્રાજ્ય ઊભું કરતા હોય છે। આ સંસ્થાનો મતલબ એટલા માટે જ હતો કે દેશના ખેડૂતો અને પશુપાલકોનું એની અંદર વ્યવસ્થિત ભાવ મળી શકે, તેમના દૂધની કિંમત એ નક્કી કરી શકે, એના માટે આ દેશની અંદર આવી સંસ્થાઓ ચાલુ થઈ હતી। પણ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થા હવે રાજકારણનું સાધન બની ગયું છે। જેટલું રાજકારણ આપણા દેશમાં એ રાજનીતિમાં નથી થતું તેનાથી વધારે રાજકારણ હવે આ સહકારી સંસ્થાઓમાં ચાલુ થયું છે। માત્ર ખેસ પહેરવાના બાકી હોય છે, પણ જ્યારે પણ સમાચાર ચાલે ત્યારે ભાજપ, કોંગ્રેસ અથવા તો અન્ય આવી પેનલોથી જ સમાચારો ચાલતા હોય છે, કેમ કે તેમાં પણ હવે રાજનેતાઓ રાજ કરતા થયા છે। છેલ્લા 2-3 દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે। એ મુદ્દો છે એ સાબરકાંઠાની દૂધ ડેરી। સાબર ડેરી એટલા માટે ચર્ચામાં છે ત્યાંથી જે પશુપાલકોને પોતાના દૂધનો જે ફેટ અને ભાવ મળવો જોઈએ એ ભાવની રજૂઆત છેલ્લા કેટલાક સમયથી કરતા હતા। તેમ છતાંય ડેરી તરફથી, ત્યાંના નિયામકો તરફથી કોઈ વ્યવસ્થિત જવાબ ના મળતા એક સાથે ઉગ્ર બનેલા ખેડૂતો એ બનાસ ડેરીની બહાર પહોંચે છે, ત્યાં ઉગ્ર આંદોલન થાય છે અને આંદોલન એટલું હિંસક બની જાય છે કે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે। આટલી બધી ઘટનાઓ બની પણ ત્યાંના સત્તાધીશોએ કેમ આ લોકોને મળવા માટેનો સમય ના આપ્યો, કેમ એ લોકો જોડે સંવાદ ના કર્યો? કદાચ એ લોકો સાથે સંવાદ કર્યો હોત તો આ આંદોલન ન થાત અને આવડી મોટી ઘટના પણ ન બનત। પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા, જે ડેરી હતી તેમના ગેટો પણ તૂટ્યા અને બાદમાં હજી પણ એ ઘટના ત્યાંની ત્યાં ઊભી છે। 74 કરતાં વધારે આગેવાનો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, સાથે જ 1000 લોકોના ટોળા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। પણ આટલી બધી ઘટનાઓ બનવા પાછળનું કારણ શું? આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે બિપિનભાઈ દેસાઈ જોડાયેલા છે। તે પૂર્વ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનમાં એ કામ કરી ચૂક્યા છે અને તે અત્યારે નિવૃત્ત અધિકારી છે। તેની પાસે સમજવાની પ્રયત્ન કરવો છે કે કેમ આની અંદર સહકારી ક્ષેત્રની અંદર જે ખેડૂતો અને પશુપાલકોને જે ભાવ આપવાના હોય છે એ ભાવ કઈ રીતના નક્કી થતા હોય છે અને ખેડૂતોને કઈ રીતના જે ભાવ મળવો જોઈએ અને તેની અંદર કઈ રીતની ગાબાચોડી ચાલતી હોય છે। બિપિનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં। સાહેબ, છેલ્લા 2-3 દિવસથી આ એ મુદ્દો ખૂબ ચર્ચામાં છે બનાસકાંઠા બાદ આ સાબર ડેરીનો। આમ તો વધારે પડતી બનાસની બેંક એ પણ ચર્ચામાં રહેતી હોય છે, બનાસ ડેરી પણ ચર્ચામાં રહેતી હોય છે, પણ હવે છેલ્લા કેટલાક સમયથી આ સાબર ડેરી પણ ચર્ચામાં છે। સાબર ડેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી આ ખેડૂતો ઉગ્ર રજૂઆત કરી રહ્યા હતા અને બાદમાં કાલે જે ઉગ્ર આંદોલન થયું એમની વાત હતી કે અમને જે પૂરતો ભાવ ફેર છે તે મળવો જોઈએ। ગઈ વર્ષની સરખામણીએ આ વખતે તો તેમાં એ ઘટાડો જોવા મળ્યો છે અને ત્યાંથી જે નિવેદનો સામે આવ્યા કે એવું કહેવામાં આવ્યું હતું કે હજી આ મામલે ઓડિટિંગ બાકી છે અને ઓડિટ પૂરું થશે પછી આમના ભાવ જાહેર કરવામાં આવશે। ત્યાં સુધી ખેડૂતો સાથે સંવાદ ના થયો અને તેનું કારણ આ આંદોલન બન્યું। સાહેબ, આમાં કૃણાલભાઈ એવું છે કે સાબરકાંઠાના પશુપાલકો એ લોકો એમને પોતાને જે દર વર્ષે દૂધનો ભાવ વધારો મળવા પાત્ર હોય છે એમાં એ લોકોને આ જુલાઈ મહિનો આવી ગયો ત્યાં સુધી એ લોકોને ભાવ વધારો ચૂકવાયો નહીં। લગભગ દર વર્ષે દરેક ડેરીઓ જૂનમાં આ નિર્ણય લઈ લેતી હોય છે અને એમની સાધારણ સભામાં મંજૂર કરીને પછી એ લોકોનો ભાવ વધારો જાહેર કરતા। આ જૂન મહિનો પૂરો થઈ ગયો, જુલાઈ આવી ગઈ એટલે પશુપાલકોની ધીરજ ખૂટી। પશુપાલકોને એવું લાગ્યું કે આ આટલું મોડું થાય છે એટલે કદાચ આપણને પૂરતો ભાવ વધારો મળી શકે એમ નથી। એટલે પશુપાલકોએ એ લોકોએ બધાએ ભેગા થઈને એમને
ચેરમેન હોય કે વાઇસ ચેરમેન કે બોર્ડને મળવા માટેનો સમય માંગ્યો અને ડેરીમાં એ લોકો કહ્યું કે અમે આ તારીખે ડેરીમાં આવવાના છીએ. એ લોકો ડેરીમાં એમની બધા ભેગા થઈને મળવા જવાના હતા. એટલે પછી એની એમાંથી એ લોકોએ ડેરીમાં એ લોકોના પ્રવેશ બંધ કરીને પછી આ જે જાતનું આપે જોયું ને ગઈકાલના ટીવી માધ્યમોમાં પણ આવ્યું કે જાતનું એ લોકોની જોડે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું. જી સાહેબ, મારે પહેલાં તો એ સમજવું છે કે જે આ ભાવફેરની ચર્ચા થઈ રહી છે, જે લોકો આ વાતને ક્યાંક આ શબ્દો છે નવા રીતે સાંભળતા હશે, પશુપાલક સાથે જોડાયેલા છે લોકોને આની વધારે ખબર હશે, પણ મારે એ સમજવું છે કે આ ભાવફેર કઈ રીતના એમની ગણતરી થતી હોય છે, કઈ રીતના એ ભાવફેરની ગણતરી બાદ એ મંડળીઓ અને જે પશુપાલક સાથે જોડાયેલા લોકો હોય છે તેમને આ નફામાંથી કઈ રીતના આનો ભાગ આપવામાં આવતો હોય છે. આમાં એવું હોય છે કુણાલભાઈ કે દરેક ડેરી પોતાનો ભાવ દૂધ ઉત્પાદકોને આપતી હોય છે, નક્કી કરતી હોય છે ભાવ કે કિલો ફેટનો દૂધનો ખરીદ ભાવ આવે. બરાબર. હવે એ લોકોને ખરીદ ભાવમાં એવું છે કે દરેક ડેરીઓનું એક GCMMF સંસ્થા છે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જે તમામ પ્રોડક્ટની માર્કેટિંગ વ્યવસ્થા એ લોકોનું કરે છે. દરેક ડેરી જે પ્રોડક્ટ બનાવે એનું માર્કેટિંગ વ્યવસ્થા GCMMF. હવે GCMMF ને ડેરીઓની વચ્ચેના પ્રાઇસ નક્કી થયેલા હોય છે, જેને પૂલ પ્રાઇસ કહે છે. દરેક ડેરી વચ્ચે એ લોકોના પ્રાઇસ હોય છે કે આ ડેરીની કિંમત, એમાં ફેટ આધારિત કિંમત હોય છે કે 6%, 7%, 5%, 3%, આવા ફેટોના પ્રમાણે એ લોકોની ભાવ નક્કી કરે. એને પરચેસ પ્રાઇસ કહે છે, જે GCMMF ની પરચેસ પ્રાઇસ હોય. પછી GCMMF એના આધારે પ્રોડક્ટ બનાવે છે. દાખલા તરીકે બટર બનાવ્યું, ઘી બનાવ્યું, પાવડર બનાવ્યું, પછી અમૂલ્ય સ્કીમ મિલ્ક બનાવ્યું, આ જાતનું અલગ અલગ પાવડર બનાવે ને એની સેલ પ્રાઇસ બી અલગ હોય છે. હવે જે જાતની વેચાણ પ્રાઇસ કરે એટલે ફેડરેશનને જે નફો થાય કે વેચાણ કિંમત થાય એના પછી એ લોકો દર વર્ષે નો જે નફો થયો એપ્રિલ થી માર્ચ સુધીનું નાણાકીય વર્ષ દરમિયાન જે એમને મળ્યો, જે તે ડેરીના ફેટના દૂધ લીધેલા પ્રમાણે એ લોકો એને એની નફાનું ફાળવણી કરતા હોય છે. એને એ લોકો આપણે પશુપાલકો ભાવફેર કહે છે. એટલે એ ભાવફેર દર વખતે જુદી જુદી ડેરીઓએ બનાવેલી પ્રોડક્ટ, કોઈએ અમૂલ્ય બનાવ્યું તો કોઈએ બટર બનાવ્યું, તો એની માર્કેટ વેલ્યુ ને એના પ્રાઇસ પ્રમાણે GCMF એ લોકોને એના પૈસા દૂધ વધારાનું ચૂકવતી હોય છે. એને ભાવફેરની રકમ કહેવાય છે. પણ ખેડૂતોને આ વખતે કેમ એવું લાગે છે કે અમને જે ભાવ વધારો મળવો જોઈએ નથી મળી રહ્યો, અને આની અંદર કાંઈક એવી ભ્રષ્ટાચારની પણ વાતો ઉડી છે? આમાં એવું છે કે તમારે ભાવ ઓછા મળે, ભાવ વધારો ડીલે કરવામાં આવે એટલે કોઈને પણ શંકા કુશંકાઓ જન્મે. દૂધ ઉત્પાદકો છે એમને એવું થયું કે 14 જુલાઈ આવી ગઈ, 15 જુલાઈ આવી ગઈ, આપણને ભાવ વધારો મળ્યો નથી. બીજું, સાબર ડેરીની સાધારણ સભા જ્યારે મળવાની થાય એના પહેલા એ લોકોએ કહ્યું કે દૂધ ઉત્પાદકોનો આક્રોશ ઠારવા માટે એમણે નક્કી કર્યો 500 કરોડનો એડહોક ભાવ વધારો, કે 500 કરોડનો ભાવ વધારો અમે આપીશું. એટલે પશુપાલકોને એવું થયું કે ગઈ વખતે અમને જે ભાવ વધારો હતો એ 600 કરોડ હતો, તો આ વખતે 100 કરોડ કેમ? એટલે એ લોકોને શંકા ગઈ કે આ વખતે અમને ભાવ વધારો ગઈ સાલના કમ્પેરિઝનમાં ઓછો મળવાનો હોય એવી એમને શંકા હતી. એટલે એ લોકો એમનું પ્રતિનિધિ મંડળને એમનો આક્રોશ રૂપે ડેરીમાં આવી અને રજૂઆત કરવા. એ લોકોનું કહેવું એમ કે અમારી રજૂઆત સાંભળો કે ભાઈ કેમ આટલો ઓછો. હવે ડેરીએ કહ્યું કે અમારે અત્યારે હજુ ઓડિટ ચાલે છે, ઓડિટ પૂરું થાય પછી ફાઇનલ અમે એનો જ્યારે સાધારણ સભામાં એનું બેલેન્સ શીટ મંજૂર થાય અને પછી અમે એને ભાવ વધારો ડિક્લેર કરીશું. પણ ખેડૂતોને ને દૂધ ઉત્પાદકોને એવું લાગ્યું કે ગઈ સાલ કરતા અમને ભાવ વધારો ઓછો ચૂકવાયો છે. આ 500 કરોડનો ભાવ વધારો જે ગઈકાલે ડિક્લેર થયો એ 9.75% થતો હતો. એટલે દૂધ ઉત્પાદકોને કહ્યું કે ગઈ વખતે અમને 17% મળ્યો હતો, એટલે આટલો ઓછો થયો એટલે એમને એવું લાગે છે કે અમે દૂધ વધારે ભર્યું છે, દૂધના વર્ષ દરમિયાન વેચાણ ભાવ વધ્યા છે, તો અમને ભાવ વધારે મળવા જોઈએ તો ઓછા કેમ? એટલે એ લોકોના મનમાં આવી શંકા કુશંકાઓ, એટલે એનો એ લોકો ખુલાસાનો જવાબ માંગવા માટે ભેગા થયા. સાહેબ, આ જે ઘટના બની એ ડેરી પણ જાણતી હતી કે લોકોમાં આક્રોશ છે, અને
ડેરી પાસે આ લોકોનું આટલું મોટું ટોળું પહોંચ્યું તેમ છતાંય ડેરીએ ગેટ બંધ રાખ્યા. કદાચ ત્યાંના સત્તાધીશો કે નિયામકોએ આ વાતને સુલઝાવવા માટે કદાચ આ લોકો સાથે સંવાદ કરી લીધો હોત તો આ આવડી મોટી ઘટના પણ ના બનત. અને છેલ્લા 2 દિવસથી આ જે દૂધ ડેરીમાં જવું જોઈતું હોય એ દૂધ અત્યારે રોડ ઉપર ઢોળાઈ રહ્યું છે. એ દૂધ કોઈ નાની મોટી વસ્તુ નથી સાહેબ. દૂધ એ ખૂબ મહત્વની અને ખૂબ મોટી વસ્તુ છે. દૂધ વગર આ દેશ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. તેમ છતાંય અત્યારે સાબરકાંઠાની અંદર દૂધ એ રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું છે. આમાં કુણાલભાઈ એવું છે કે દૂધ ઉત્પાદકોને તમે જે કહ્યું કે નિયામક મંડળના સભ્યો કે મેનેજમેન્ટે જો એ લોકોને બોલાવીને બધા નહીં તો જે 5-25 એમનું જે પ્રતિનિધિ મંડળ હોય એમને બોલાવીને એમની જોડે વાત કરી હોત તો આ પ્રશ્ન ટાળી શકાયો હોત, આ ઘર્ષણ ટાળી શકાયું હોત. કે ભાઈ તમે એ લોકોની રજૂઆત છે ને એમને સાંભળીને સંતોષકારક જવાબ આપ્યો હોત. પણ તમે આમાં મેનેજમેન્ટે સમાવ ગમે તે રીતે એ લોકોને અંદર પ્રવેશવા ના દીધા. એટલે કોઈ તો પછી પથ્થરમારો કર્યો કે જે કોઈ નુકસાન પહોંચાડ્યું સંસ્થાને કે આ કર્યું એ પછી એમાંથી ઘર્ષણ વસ્તુ ઊભું થઈ. પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવવા માટે દૂધ ઢોળી દે છે. આજે એમને દૂધ ઢોળી દેવું બી એમને નુકસાન છે. પશુપાલકો પોતાની પૂરક રોજી દૂધમાંથી કમાતા હોય છે. ખેતી આધારિત વરસાદ આધારિત ખેતીમાં નુકસાન જાય, ફાયદો થાય ના થાય, ઓછું વધતી ઉપજ ઉપજે એના માટે દૂધ એક પૂરક વ્યવસાય છે કે જેથી એમનું જીવન નિર્વાહ ગુજરાન રીતે ચાલી શકે. પશુપાલકો પોતાના બાળકોને દૂધ પીવા માટે રાખી નહીં ને બધું દૂધ ડેરીમાં ભરાવી દેતા હોય એવી જગ્યાએ જો એ લોકો દૂધનું ઢોળી દે તો એનો અર્થ શું થયો કુણાલભાઈ? કે ભાઈ તમને અમને પૂરતા ભાવ આપતા નથી એના કરતા ઢોળી દેવું સારું. અમને નુકસાન જ જતું હોય તો આ નુકસાન વેઠીએ. આ એમનો આક્રોશ વ્યક્ત કર્યો પશુપાલકોએ. સાહેબ અત્યારે જો જનરલ વાત કરવામાં આવે, તમારા પિતાશ્રી કદાચ બનાસ ડેરીના પૂર્વ એમડી પણ રહી ચૂક્યા છે, પણ જ્યારે સહકારની વાત આવે, સહકારની અંદર એટલું રાજકારણ કરી ગયું છે, એટલા જૂથવાદો થઈ ગયા છે. ખેડૂત અને પશુપાલકનો અવાજ શું ખરેખર એ આ સહકારી સંસ્થાઓ સાંભળે છે ખરા? આમાં એવું છે કે દરેક ડેરીમાં સરકારી કે તમે જે કહો છો એ પ્રમાણે બનાસ ડેરી એશિયાની મોટામાં મોટી ડેરી છે. બરાબર છે. મને એ વાતનું ગૌરવ છે કે આજે એશિયામાં કે આટલું મોટી ડેરી દૂધ છે. આજે બનાસ ડેરી પણ આમાં છે ને કોઈ પણ ડેરી હોય, બનાસ હોય, સાબર હોય, સાગર હોય, એમાં એ લોકોનો વહીવટ ટ્રાન્સપરન્ટ હોય, પારદર્શક હોય તો દૂધ ઉત્પાદક ડેરીના ડિરેક્ટરો કે નિયામક મંડળ જે વહીવટ કરતાઓ છે એ પશુપાલકોમાંથી જ આવે છે, એમના જ પ્રતિનિધિ છે. તમે જુઓ છે સહકારી માળખું કે બંધારણનો નિયમ એવો છે કે એ લોકોની ચૂંટણીમાંથી એ લોકો એમના પ્રતિનિધિ તરીકે આવે છે. એટલે એમાં તમે એમને ચાલુ થઈ ગઈ છે. એટલે એ પહેલેથી પ્રથા છે. પણ તમે એમાં એક વસ્તુ જો તમે દાખલા તરીકે કાલે ડેરીમાં એ લોકોને પ્રવેશવા ના દીધા એટલે તમને પશુપાલકોને થાય કે અમને નથી ઘૂસવા દેતા એટલે અમને કંઈક આ લોકોને શું અમારાથી કંઈ છુપાવવું હશે, શું હશે. એટલે એના કરતા પારદર્શક વહીવટ થાય કોઈ બી જગ્યાએ. કોઈ તો ડેરીમાં કોઈ પણ ડેરીમાં શંકા ના રહે. દૂધ ઉત્પાદકો છે એ ખરેખર સાહેબ આ સંસ્થાના માલિકો છે કે જે 1 લીટર બી દૂધ શેરીમાં ભરાવે છે. એ લોકો સંસ્થાના માલિકો કહેવાય. એટલે તમે ખરેખર એમનો પહેલો હક છે કે એ એમનું આજે આ સંસ્થા GCMMF બની કે અમૂલની જે સ્થાપના જ્યારે ડોક્ટર ત્રિભુવન દાસ પટેલ ને ડોક્ટર કુરિયાને કરી ત્યારે એ જ વ્યવસ્થા હતી કે ઉત્પાદકને સારો ભાવ પૈસા મળે અને વપરાશકર્તાને વ્યાજબી ભાવે એ પ્રોડક્ટ મળે. આ કારણે સહકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. સાહેબ મારે બીજું એ સમજવું છે કે આ જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ખેડૂત, પશુપાલક અને ડેરી વચ્ચે, ભૂતકાળમાં પણ અહીંયા જો વાત કરવામાં આવે તો કેટલાય વર્ષોથી આ એક સતું શાસન છે, છેલ્લા 20 વર્ષ થયા. તેમ છતાંય અચાનક અત્યારે વિવાદ આટલો મોટો થવાનું કારણ શું? કદાચ આની અંદર કોઈ એવો મોટો ભ્રષ્ટાચાર છે? ખેડૂત મોઢેથી અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે જે સાચો આંકડો જે ભાવ ફેરનો હોય નફાનો એ મળવો જોઈએ એ અત્યારે ક્યાંક ને ક્યાંક ડેરીને પણ નથી મળી રહ્યો. એટલે એને લમસમ 500 કરોડ રૂપિયાનો આંકડો જાહેર કરી દીધો છે. એટલે આની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને પૈસા ક્યાંક બારોબાર ખવાઈ ગયા છે. અને તેના કારણે હજી અત્યારે નહીં પણ ભૂતકાળ કે ભવિષ્યકાળના ચોપડા તપાસવામાં આવશે તો એમાંય પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નીકળે એમ છે. અને ખેડૂતોને અને પશુપાલકોને જે પૈસા મળવા જોઈએ એનાથી પૈસા બારોબાર ક્યાંક જઈ રહ્યા છે. તમારી વાત સાચી કુણાલભાઈ. હમણાં જેમ આપે કહ્યું કે ભાઈ ભ્રષ્ટાચારની તમે જે વાત કરી કે જે પ્રશ્ન પૂછો છો એના માટે
પારદર્શક વહીવટ મેં આપને કહ્યું સહકારી સંસ્થાઓ ગુજરાત સહકારના સહકારી પેટા કાયદા નિયમ રજીસ્ટર્ડ થયેલી સંસ્થાઓ છે. એમાં સરકારના દરેક જિલ્લાની સહકારી ડેરીમાં જિલ્લા રજિસ્ટ્રાર એક બોર્ડના સભ્ય તરીકે બેસતા હોય છે. એટલે એ સરકારનો આડકતરો કંટ્રોલ હોય છે. સરકારની દર વર્ષે ઓડિટ થતું હોય છે. ઓડિટ થઈને સરકારના જિલ્લા રજિસ્ટ્રારથી રાજ્ય રજિસ્ટ્રાર પાસે સરકારને એનો વહીવટ એની બધી જ રજે રજની માહિતી મળતી હોય છે. રહી વાત આપ કહો છો ભ્રષ્ટાચાર, તો સરકાર એમાં ઊંડાણપૂર્વક જઈ અને એ ભ્રષ્ટાચારના નિવારણના પગલા લઈ શકે છે. ભ્રષ્ટાચાર ચાલતો હોય તો એમાં એ વસ્તુ દૂર કરી એમાં કાયદેસરના પગલા લઈને જો એ વસ્તુ આ થતી હોય દૂર કરે તો દૂધ ઉત્પાદકોને અત્યારે ભાવ મળે છે એના કરતા બી વધારે ફાયદો થઈ શકવાની શક્યતાઓ છે. ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ અમારી સાથે આ સમગ્ર મુદ્દે વાતચીત કરવા બદલ. તો છેલ્લા 2-3 દિવસથી આ જે સાબરકાંઠાનું વાતાવરણ છે એ ખૂબ ગમગીન છે, ભૈરા નારિયેલ જેવું છે. પશુપાલકો પોતાનું દૂધ એ ડેરીમાં ભરાવાને બદલે અત્યારે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર ઢોળી રહ્યા છે. અને ગઈકાલે આ જે આંદોલન થયું એ આંદોલન ઉગ્ર એટલું બન્યું કે એક વ્યક્તિનો આમાં જીવ જાય છે. અને જ્યારે આંદોલન થાય ત્યારે જે જીવ જાય કોઈ વ્યક્તિનો એ ખૂબ મોટી ઘટના છે સરકાર માટે અને આ આપણા ગુજરાત માટે પણ. આંદોલન એ પોતાના પ્રશ્નો માટે કોઈ પણને રજૂઆત કરવા માટેનું હોય છે, પણ એ આંદોલન એટલું ઉગ્ર ન બનવું જોઈએ. એની જવાબદારી ગુજરાતના કાયદો અને વ્યવસ્થા સંભાળતા પોલીસ અધિકારીઓની હોય છે. અને આ જે ડેરીના નિયામકો હોય કે ચેરમેન હોય તેમને પણ આ ખબર હતી કે છેલ્લા કેટલાક દિવસોથી આ જે વિવાદ ચાલે છે એ વિવાદને શાંત કરવા માટે તેમને દરવાજા બંધ નહોતા કરવા જોઈતા. એમને દરવાજા ખોલીને આ વ્યક્તિઓ સાથે કદાચ સંવાદ કર્યો હોત તો આ આંદોલન પણ ના થયું હોત, આ વ્યક્તિના જીવ ન ગયા હોત. અને જે દૂધ એ ડેરીમાં જવું જોઈતું હતું એ દૂધ અત્યારે રોડ ઉપર ન જતું હોત. હજી પણ સાબરકાંઠાના લગભગ મંડળીઓએ દૂધ આપવાની મનાઈ કરી છે. લોકો અને પશુપાલકો પોતાનું દૂધ છે એ જ્યાં સુધી આ ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી એ દૂધ આપવામાં ચીમકી ઉચ્ચારી છે. અને સાથે સાથે જ હજી પણ આની અંદર ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણ દેખાય છે. તેના ભાગરૂપે પોલીસ અત્યારે તકેદારી રાખી રહી છે. 74 જણાની અટકાયત પણ કરી દેવામાં આવી છે. 1000 કરતાં વધારે લોકો સામે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે. પણ ખરેખર આની અંદર શું ભ્રષ્ટાચારના કારણે આવડો મોટો વિવાદ થયો છે કે પછી કદાચ ઓડિટ બાકી છે અને આમને જે 500 કરોડનો લમસમ આંકડો જાહેર કર્યો તેનાથી ઉગ્ર આંદોલન થયું? જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.